ડોહા હું ગયો. બેહારો પેલા ભગોજી ખરા તડકા ચેટલો મથણ ચેટલો ઢગલો કર્યો બટાકાનો એ તને ખબર છે ભાવ સબટે કોનો ચમ ભાવ નહીં કશું નહીં 100 રૂપિયા મણ કોઈ લેવા માંગતું નહીં હા હા તે યો ભગાજી તો રોવા દાડ આવશે તાન તો રોવી આપણે શું કરીએ આપણે ઘઉં આ એવી વણી ખેતી કરી હોય હારી તો વળી કોઈ ભાવ ચડવાઈ રહ્યો હા છે આપા તો ઘઉં હારા પાછા અને એંડાસી રહેલો છે એવી ખેતી કરાય આપણે હવે વધારે ઘઉં આવી જાય શું કરશે મજૂર બજૂર કરવો પડશે પછી ધોળી બટાકા જેવી પણ બટાકા જેવી શું કરવાની ભાવ નહીં સાચી વાત હો આ ઢગલો તો મોટો દહીં કરીને મેલ્યો પા એ તો મોટો દહીં પણ ભાવ નહીં શું કરવાનું ચાલો. ખરા તડક ભગોજી ને ડોશી મળી જતો તો કામ કરી કરી લ્યો તે આપણે ભાવ જીવીએ નહીં ડોવાના દાડા ઈકણ દસી ને આપણે જીએ જોવા હા આપણે જીએ શાક કરવા માટે થોડો લેતા આવીએ આજે આશિક નહીં આવે ને ભાવ નહીં એટલા આલસી આમ તો ના ને પાવ ભાવ ના રે હજુ ભેગા થતા આઈએ. હવે બટાકો થોડો લેતા આવીએ અને જતા આવીએ લે હેડો જીએ બટાકા બહુ બગડી ગયા છે અને હું તો જેણો જેણો બહુ નીકળે ડોહા આપણો તો નહીં બટાકો જ્યાં તો નેહરે પણ ડોસ્યું કોઈ ભાવ તો હદ નહીં કરશું કે ભાવ આવે તો સારું એવું કયો ડોહા કે આપણે તો શું કરીશું આપણે તો પાડોશી વાતો કરશી ને તમાર ભાઈ તો વળી જોઈને વાતો કરશી કે જો કે બટાકા વાયા તો કે ભાવ લેવા જો ભાવ રહેતો એવું કેસી જબ્બર આવી થયો પાછા હે તો અને આપણે હારા હારા બટાકો બધો બગડેલો નીકળે મોટો છે બહુ બગડેલો નીકળે બટાકો ને કુટ્યો જેવો નીકળે ન કોટિયા સીન હું કરી તા આપણે તાન તો લાલભા રાજી થયા છે કોઈ વાંધો ચેવો જણા જણા નીકળે છે બટાકો એ તો રાજી થોક થતા પણ આપણે ઊંટ તો વાયા બરાબર છે પણ પોર વાવવો નહીં આપણે હા ઊંટ તો રોય દારો છે પણ પોર તો વાવવો નહીં બટાકો આપણે બીજો 5 વીઘા નીકળવો અરે 5 વીઘા રોય દવા પીવી પડશે એટલે 1 લાખ ને વેધે તો ખર્ચો કરે બટાકો એ ખર્ચો તો કરે છે ભાવ આવે તો સારું છે જો ભાવ આવે એવા 100 રૂપિયા મણ બટાકો માંગે છે કે શું કરવાનું મારામાં મોત છે તમારે બટાકો વાવવો કે ના વાવવો વિચાર કરીએ કે પોર તો વાવવો જ નહીં ચિંતા કરવાની કોઈ જરૂર નહીં હા આપણે તો એંડા વાયા જો આમાં ભાવ નહીં મળે તો એંડામાં ભગવાન ભાવ મેળવી આલશે આપણે ચિંતા કરવાની નહીં ડોહા ચિંતા કરવાની ડરી નહીં જવાનું સુખે આવવાનું દુખે આવા ડોહા એમાં હું વળી વાઈ તું રાજી થવું એ થા આ ઢોકી કાઢો બટાકા બગડી જશે કે ટોચી કાઢ્યો ભાવ ને ટોચીને શું કરવાનું કેમ તો એંડાનો ભાવ રહેશે એંડા આપણા 10 વીઘા હે હું ચિંતા હા વસ્તી રાજી થાવ હું એવું થયું તમારા ભાઈ જ રાજી થાવ પેલા એ તો હસતા હતા આમ મળે તો આગળથી હસતા તા ને હોત તો તાન એ તો રાહત જોઈ રહ્યા છે તમારે આવી જાય ઓવા ના દાડા ચલો તાપ પડે એ રાતે તો દાડિયો કરીને વટાઈ દેવું હઉ આ હેરો કે પેલો બટાકો ફેરી તે જઈએ અને થોડો લેતા આઈએ ઘેર શાક બને ના આલી મારા જીવ ના બટાકા આર્યા છી આ તો કોઈ લગતી નહીં જબરી ખેતી કરી હું અને બટાકોની આ જો કે બટાકા તો બગડી ગયા ડોહા જો બટાકો બગડી ગયો નહીં એરા બગડી જાય હા બટાકો ભાળીને બોલી આ ભાઈ કે પેલા ભવના દુશ્મન થી આવો એ આવો હું આવે એમે કીધું ને તમે પાડોશી છો ભાઈ છો તો બટાકા શાક કરવા લઈ જાઓ એમે કીધું તમે તમે જો લમડો મારે હોય લમણો તમે બોલાવો વગર કોઈ આવે તમારે ઘેર આ બરાબર બગાડ છે હો તારે કેટલો બગાડ છે? મારવાની હે ને એકલા તમે એક જમકો તો બટાકો બોલતા શાક નહીં કરવા આલ્યો. છો ઊંધા ફરી રહ્યા છે નહીં લઈ જઈએ બટાકો પણ કાલ જ કઢાયા બધા દાડા નહીં થયા ને મારા કેટલું નુકસાન આવ્યું તમે એવા તો સમાચાર પૂછવા ખોલો તો ખરા ખબર પડે ખોલો તમે ખબર પડે આ તો બટાકા નહીં પેલી બટેકીઓ છે લખતીઓ છોકરા નહીં રમતો એવી લખતીઓ જાઓ બટાકા પકવે છે તમે કલર આવે. બટાકો કલર આવે એવો આ છોકરા માટે રંબા લઈ લો ને આવા તો કલર તમારો આવી ગયો બટાકોનો તો બરોબર હે પણ તમારો કલર આવી ગયો મજૂરી કરી કરીને મરી જોઈએ તો બટાકો હારો ના થાય તમારી નજર એટલે આજી લાગે અમાર બટાકો અમે કેવી ખેતી કરીએ છીએ ઘઉં બાજરી ઈંડા આ તો ના હોય તે બિયારણ લાઈ લાઈન ચોપી જાય ખેતરમાં એ અમે ભાઈ કીધું કે આ બટાકો વાયા તો થોડો હમાથી છે 80 રૂપિયા કોઈ લેતું નહીં 80 હું કરા ભાવ ઉતરી ગયો હું કરો કે વાયમાં ઉપર ગયો કયો આમાં ખો તમે કોણ બેસો કઈ બાફી બાફીને ખો રાતી જમકુન બે તમે કટ્ટું ભરી જાઓ તમાર હારા પાવી
તે અમને આલજો અમે કાતરી પાડીને ખાહો ઘેર હાલ લઈ જો અમાર તો તેલ વધારે પાછું ઓહો. કેટલો ખર્ચો કર્યો છે બટાકા ખર્ચો કેટલો કર્યો હો 80 રૂપિયા ખર્ચો કર્યો તો મજ 80 નું બટાકો થાય સારું આ ઘેરો નીકળે ને આ ઘેરો કોની તો કાતરી ના પડે કે આ તો પોણીનો બિલ બચાવ એટલા બટાકા જણા કરે હા એવું જ કઈ લાગાડો હા કોઈ બિલ બચાવે નહીં જેટલો પોણી પા 10 પોણી પાય છે વંતુ પોણીનો બટાકો મારો જો નારિયેળ જેવો નીકળે આ જમીન કાઠી થઈ જાય એટલે તે પોણી પાયું હોય તો વધારે પહોંચી ના રહો પાયું હોય પણ આ જમીન નહીં હારી નહીં ને તમે હારી લીધી ને અમને હારી નહીં આલી તમે જમીન તો સારી છે પણ તમે શું હો તમારો મન હરખો નહીં જે ઘઉં ત્યાં પડ્યા છે તાન અમાર તો બાજરી ઘઉં છે પડ્યા જો ખાલી હારું હોય તમારે તો અમારે શિકર કોકની નજર લાજી લાગે કોઈ નજર જમીનમાં કોની નજર લાગે તો કોઈ બહાર હતો નજર લાગે પણ બટાકા દેખાતા હતા નાવડા નાવડા પોકરેલા ઉપર એટલે નું પલુડ જેવું હતું જોડે ટોમેટા વાયા આ તો ખાઈ ખાઈ તમે ટોમેટા જેવો બટાકા જેવો થઈ રહ્યો પટકીમાં બટાકો ના નીકળે આ થોડા આઈશા ડોહા બીજું કોઈ નહીં હોન પોણી બોની વાર્તા બરાબર તમારે શાક કરવા લેવા લઈ દો ને બોલ્યો કરાવવા નહીં એમાં બોલ્યો શું કરવા કરો હો લઈ જાઓ, લઈ જાઓ હોય તો. જો તમે ના પાડી હે તો આવી બોલ્યો કરો હો બટાકા આલો લઈ જશું ને તાર બટાકો તમારો અમે તો ભાવ આપવાનો હો ન તો આખા ગામમાં કોઈ વાતો ભાવ કરશી નહીં આ તો આ ગામમાં આપણી વાતો કરી પાછા ડોહા જેનો જેનો લઈ ગયો ને ના જેના ઉયા લઈએ મોટા મોટા લેશું અમે હવે તો ચાક જ કરવાનું જ છે ને ફરી જાઓ ડોલ ફરી જાઓ તમે તાર ના મોટા મોટા જ લઉં હું તો કાપી લે હેડા ડોહા હેડા જો ઘેરથી બાફીને ખાજો આ બાફીને ખાઈએ અમે કાતરી પાડો કાતરી આમ ભરાવજો તને બજારમાં હેડા અમે જઈએ એ હા બટાકા તો ડોશી હાલે તો શું બોલો બટાકો ડોલ ભરીને આલે તો લઈ સારું બોય ખોદરી કરશી રે ખોજી કરશી બટાકા તો હાલે સાચી વાત છે પણ ના એમ કે છે હાલે કે ઓને વેપે ને સારું ઓમો બે એ ખોચા તો કાઢશી ખાસી ખરા ને ખોચા કાઢશી હા. અને પાછા શું વિચારશી કે ના વેચાત હાર તે રોડ ડોલ ભરી ભરી લાંબા થશી આવું વિચારશી પાછા ઓહ, એવું નહીં વિચારી કે મારા ભાઈના બાપડા વેચાય તો હારું એટલો લોટ બચે ને કોઈ કે બાપી બાપી સાચી ખાઈએ વાત અહીંયા તો કાતરી બાતરી અને બહુ પાડીને ખવડાવશી પાછો રેફર ને બેફર ની બધી કાતરી પાડશી આ ઢગલો ભાઈ નજર લાગશે તો નજર આ વાળી ને મરચું ને મેઠું ડોહા વાળી નાહી દેજો હો ઘર બાજુ કોઈ મેળવી છે ના લઈ લે ડોલ તો કપાસા તો સોનામાં ના આવીને ભરીએ જોઈ હું નક્કી હોવાનું ઓહ, લાવો ડોલ તો વાંધો નહીં ભાઈ ના મેલાય હડો હા ડોહા ઈવન તો એમને ઢગલો પડે સારું આપણો વાતરાદા જે લઈ આવીને કાતરી પાડી કાતરી ખાઈએ પાડવા થાય સાચી વાત ના વેકા સારું ઈવન ઢગલો પડી હતો એમને તો પડી જ રહેવાનું ભાવ નહીં એટલે ઈચ્છી તો નહીં ડોશી તો પાછો ડોશી રોજ વેચ્યું પૂરું ના થાય તાણ આમ તો બટાકો હારો જો થોડો થોડો ધપ પણ આ થોડો નેનો ઈવન થઈ ગયો ને એટલે નુકસાન આવશે નુકસાન તો આવી છે કાબુ મોટો થવા જ સારું હતું પાછું આ એવા બધા કોમ કરવું કોમ ચોરી આપણો કાતરી બાતરી પાડો બટાકોની હવે કાતરી પાડીને પછી રેફળ બનાવી રેફળ પાણી ઉકાળું લાઈ જેવું પછી બાફી ને કાતરી પાડ દઉં એ તો મોય બફાઈ જાય પાછી એ તો બાફવા તો પડે તારે એમને ચાઈ કાતરી ના પાડ ના આવને કાપી હુકવી દેવાની એવું હોય તાર તાર આ તો બધા આવડતું નહીં ડોહાતા બી એ તો અહીંયા જુદી જુદી ફેશન નહીં પણ અત્યારે જેવું પેલું મોબાઈલ માં મોબાઈલ ને એમાં જોઈએ એટલે બતાવી દે કે આવી રીતનું પાડવાનું એવી રીતના કરી દેવાનું હોય કાપી રખજો જો હોભળી ના મારો જીવનો કે આ તો કે વાતો મારી કરી આવી ઓહો નહીં મારા જબડો એમ તો પેલા જમકું તો વાઠા વાપરી ઓહો. ઓહો ભગો હારો પણ જમકું પાછો જબડો ભગો મંગો બે હાર બિચારા સાબે હા આ ભગો બટાકા આલાને ઢગલામ ભરી આ તો બધો આખા ગોમ નું ઉતર્યું છે તમાર ભાઈએ તો કોઈ બાચી નહીં મેલ્યા હોય બધાને કે છી ડોલે ને ડોલે આલવા દે હોક નવરા થઈ જતા લઈ હોને ખબર પડે અને પાછા ઊભા તો નહીં રહેતા લગી રે ખેર જાજા ભાઈ બંધ નહીં હોય હા બહુ ભાઈ બનો એટલે બહુ ભાઈ બનો આ એક કોક આપણી વાતો કરતો હશે હો બારે હું હોંપડું ફક્ત વાતો કરતો જ હશે આપણી યારે આ એ પાછા હારો નહીં બટાકા તો મસ્ત જ પણ વેપાર ના થાય સારું બોલો
પછી તમારે નહીં ખબર આપણો લાઈ લઈને ખાવાનું. આપણે લાઈ લઈને ખાઈએ લા બાપુજી જાય ને પા ફોગલાય તો બાપુ ફોગલાય આવો બચારો આવે. ઈવન તો ફોલાય પા આલદી કટ્ટુ ઘાટા હતા હા. આ તો ડોસી હતી ને એકલા આટલી ડોલ આલી ને કટ્ટુ આ કટકું આવી ગયું. એ તો ઉપર ધ્યાન નાખી દે આવું માણસ. તમે તો કટ્ટુ જ લેવું છે આ નામ હોય તો હારું હોખડી નહીં તમારી વાતો હા હા બે હા આ નહીં લેવું તમે જબર વાતો કરો અમારું બધું એવા જ વિચારો હો એ વાતો નહીં કરી કે હારો છે કો જો આ નહીં બટાકો તો જો હારો હી એટલે જો કે ના વેચાય તો હારું એટલે હોલ તો રોજ માર બટાકો ખાવા જ છી એમ કહીએ કે પાડોશી હારા બટાકો આલે ખાવા એમ કહેતા તમે હોભળ્યા ઓછું આવે છે ને ડોહા એવું કીધું હોય. તાન આ ઢોલ ભરીને આલે તો તમે ગુણ ગાતા નથી. કશું કીધું હો. તમે હોભળ્યા છો, હું હોભળી ગયો તો. તમે એમ કહેતા હતા કે ના વેકા તારું. અરે એવું નહીં કીધું કે ભાવ નહીં ત્યારે પડી મળશે તો આપણે ખાવા થાય કાતરી બનાવો કાતરી. ભાઈ વેચ્યા આગળ ચાલશે કાંઈ કેટલો ખર્ચો કરે વેપો તો તમે માલિક છો, અમે તો હમણાં તો આવો તમે આલેલા પાછા લેવા એટલે લઈ દો. હવે ગામડો ચાલુ કર્યું ડાળો લઈને અજે ઋષિ પાછા દેજે લઈ લે દે. લઈ તો પાછા નહીં લેવા નહીં લેવા કાલ તો ગોમે ગોમ વેચવા જવાનું હો બટાકા તમારે આપવું હોય તો આવજો પણ હંગાતી અમે આવીશું. બચ્ચો ખવડાવીશું નાસ્તો હારો કરાવીશું હા તે કેજો અમે આવશું અમે ડોહણ બે નવરા જોઈ એવું કરીએ તમાર બૂમ પાડી પડશે હા હા તો બૂમ તો પાડશે હાલ પણ દાળી આવવી પડશે અમને તો. કાળી આવીશું ને ગરમા ગરમ ગોટાન બધું ખવડાવીશું કઢીને ગોટાન બધું ખવડાવીશું તો કાલ જઈએ. અમે કઈ નવરાત્ર ઊંઘ્યા જો તો અમારા ઘરે આડો ગોટા ગોટા ખો કાલ આવું. મને તો એવો હારા ભાવી પાછો ભજ્યો તો. ઓહો. પણ આ તો તડકો પડે થોડું ઠંડુ પીવડાવજો ગોટા કરથી ઠંડુ એ પીવડાયો બાટલી કેશો બાટલી પીવડાયો તમે કેશે એવું કરે અત્યારે કરશો તો વધારે હાલે. હા શેરડી રહ હારો તે મગજ ઠંડુ થઈ જાય ને ડોહા શેરડી રહે પાઈશી હેડો ને તમે તાર એક દાડો માં હંગાત એ તાજવાળી લેક્ષી તો કરા હા આપણે બેહી રહીશું હો અલ્યા ભાઈ તાજવાડી નમાજ ન તોલાય પૈસા મેં ગણીશું તમે વેચજો. આ તમે આના ભગવતી ચો ગયા એ પાછું શિકર પોણી વાળી હતી ચોક જોવા જતા રહ્યા હા અમન કે તમે જો આવું ખેતી કરો તો એ બટાકા હારો ના પાછો તમારું કહેવાનું ના થયો ન હારો કરો વાહ જીજે તું